એટલે ઓયસાળો ઓટલો કેમ સુનો મુનો કેશુભાઈ કે મંજૂરી કે નહીં? હા ભૂ પી લો થોડુંક. ગ્લાસ નથી ખાલી ગોળો. હા ખાલી ગોળો ખાલી. વાહ ભી વાહ, ગોળો ખાલી છે મગજ ભરાઈ ગયો. એ કેતાની તમે ભલે હમું જોઈ રહ્યા જો આ ખાલી ગોળો છે ઓયસાળો એટલે કોઈ છે નહીં. એમને આ ગોળા માંથી જો જમાવું કા તો મારા થાય ગરમ ને કા થાય ટાઢા. કેતાની મનસુખ વાંઢો ગોળો જીકીને વહી જાય એમ હો. પાણી ભરવા ગઈ લાગે. અરે આ તો ઉલો લે તો પાણી ભરવા નથી ગઈ ગોળો લઈને. ના ના ના, હું કાઈ પાણી ભરવા નથી ગઈ. મને એમ કે તમે જાય છો. હું કાઈ નથી ગયો તો આ ગોળો જાય નથી. ગોળો નથી કા? આય તમે બેસી નથી દીધો ને. સે એ માણા થા કાઈ હું થોડો વેસી નાખતો. હા નકર તમારો ભરોસો ન કરાય. એલા પતિ દેવો ભવ વિશ્વાસ કરવો પડે. મેં નથી વેચ્યું. આથી કોક સને ઠપકારી ગયો આ ગોળો. તો ગોળો લઈ કોણ ગયું? ઈ મને નથી ખબર એમ કહું. હા આ ઓલી ભૂરી આવી ઈદ બઠાવીને લઈ ગઈ લાગે. એલી ખોટા કોઈની પર આરોપ ન લખાય. તો હાલો જોવા તો જાવી ના ઘરે. આપણે અમે ઓલી બાજુ જઈ. હાલો. હા હાલ હાલ. બુદ્ધિ વગરની, શરમ વગરની, વિશાળી, આટા વગરની, આટાલુસ, શિબા નાકવાળી, શિબલી. આવું ઓલો વિનોવા નહીં વિનોવા ઈ એની વહુ ને કહેતો હતો બોલ મગન. કોઈ દી બૈરાને આવું કહેવાય? બૈરાને કોઈ દી આવું ન કહેવાય. હું ભૂરીને બોલાવું કે મેં તારા ફૂલ માનથી બોલાવું. બૈરા ભલામણા બૈરા હોય છે એની અરે ઇજ્જતથી વાત કરાય. એટલે એને કહેજે બૈરા અરે જરાક વ્યવસ્થિત વાત કરે. હા હા એ હારું. આ તો આમ છે ને દાંત કાઢે એમ તો કાંઈ છે દાંત કાઢ્યા રેખો અહીંયા? ક્યાં જાવ તમે? બહાર જાવ છો હું. હા તો જાઓ. વાતમાં કાંઈ ન હોય ને કે એમ નહીં પણ ઈ બધી તમને કેમ ખબર પડી કે ઈ એની વહુને એવું કહેતો તો એમ? વિનો વા ને હા વાતું કરતો હતો ઓલા મગન નહીં બધા ગામમાં વાતું કરતા તે હું કીધું ઓલા ફોનમાં કહેતો હતો. હાલે ને ડખા હાલે ને. આવી ગયો? નહોતું આવવાનું ભૂરી, તારે નહોતું આવવાનું. મને ખબર જ હતી. એક તો ઉનાળો તડકાનો માણસો આમ તો તપી ગયેલા હોય, એમાં તું તો ફૂલ તપી ગયેલી. શાળામાં ભલા મને તપી ગયેલી હતી. તો અત્યારે તો મગજ જાતો છે. ઈ રાઈડ નથી પાડતી, હું રાઈડ પાડતો હતો. ઈ શાંતિથી બેઠી છે અને તું છે ને બધાડવા આવ્યો. મને ખબર નીકળાય બધાડવા નથી આવ્યો હું. હું લેવા આવ્યો હતો. હું શાંત પાડવા આવ્યો તમને સમજાવવા. નથી બાતતા નથી લા ભાઈ, એ બાતતા નથી. આપણે બાજુ વિશે ના 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 ઈ વાટે નો રહેતો. નીકળો જાવ મેં સાટાના મારા લઈ કે હું નોખા પડાવ્યો બાજે તે ઓય જ બાતું ઉપર ઉપર. ઓલા સમાધાન થઈ ગયો ને કે શેરો બેરો પડ્યો કે ઘરમાં? કયું સમાધાન? ઈ કેદું નું પતી ગયું. ભજીયા પડ્યા કા? કાલ સાંજે કર્યા હતા. હા, લાવો હાલો હાલો. હાલો મને ને શંખલા ખેડી નાખી એમાં તોલાળા મારો હારો. ઈ વાટે જ બધા ગામના આપણે બાજવી નહીં આપણે ચા બનાવી લા. આ મારું માટલું તો અહીંયા પડ્યું. સોર પટાવ કોકના ઘરમાંથી વાસણ તો રેવા દેતા હોય. લે બોલ. હું લે બોલ. એલા એ આ જોયામાં ધારા લાગે. નવા કપડા નવું પહેરામ દો. કાંઈ છે નહીં. આ સોરી બધું ભેગું જ ભેગું કરે. કરે લે. પણ કોને સોર કયો બે એમ? તમને એ ઢીચકા અને એ ડોહી ડોહાની વહુ હરખું બોલજો. તને ખબર છે આ માટલું અમે લઈને આયા એમ? તો કોણ લઈને આવ્યું? જોયા વગરની બોલતી નહીં. પણ આ માટલું ઉડીને તો આવ્યું નહીં હોય. તમને હું ખબર હોય કેમ આવ્યું એમ? એ વલમભાઈ આને કીધી જો અવાજ ઓછો કર્યો. પણ તું આ બહારનું સ્પીકર ને આવ્યો 8 નું તો મારે ઘરે છે જ તે. પણ એમને 8 ને 12 બે ભેગા થાય એટલે 20 નું એમ્પ્લીફાય થઈ જાય. ફૂલ વધી જાય. આ તો વધી ગયું લે હવે. હું વધી ગયું લે. અને માટલું તમારું હાંસવીને રાખતા હો. પણ લેનું કામ આવો તમે? કોને કે તમને તો માટલા નહીં ભેળ્યા હોય એમે. હવે લુચી ના છો. કોણ તમે કીધા? તો માટલામાંથી જાય એવા છો. તમારા ઉપર વિશ્વાસ કરાય જેવો છે નહીં. એ લુખીના તો તમે છો. અમારા 40,000 નથી દેતા. આ ઓયડીમાં અમે રહીશી. એ રહ્યો છો આમ લીમડા નીચે. એ શરમ કરો શરમ. હા હવે એલા શાલી તરીકે આ રૂપિયા 2 લાખની ઓળી છે મારી. આ તો ઓડી મારે. 40,000 અમે હું લેવા દેવી? લબાઈન્યું ગદ્દી દેશને હેઠીની ભિસાળી. હા અને હું નહોતી ત્યારે ઓલી મને સિસલી કહેતી હતી બહુ મારા ઘરે હાલી હાલીને આવતી હતી શિખામણ દેવા. આવતી નહીં કોકના ઘર ભંગાવા તેમાં ધ્યાન રાખ. તારી બાયડીનું ધ્યાન રાખ. કોકના ઘરે આવે કોકની બાયડી ન હોય ત્યારે. એ શરમ કરો શરમ. કાન વગરના. કાગડી મોઢામાં જીભડો ભરાઈને તું તારા બાપાના ઘરે હતી ને ત્યારે હારું હતું. અહીંયા આવી લાંબા ટૂંકા હાથ કરીને બાંધવા ઉપડી આલી સોતે. હું તો 5 વર્ષથી અહીંયા જ છું. તું આ 1 મહિનાથી
હા આવડી તો આ મારા મામાના જ ખાધા, મારા બાપાના તો નો ખાધા, મામાના તો ખાધા. પેલા મામી બનીને આવી હતી, હવે બીજું બનીને આવી. મંજુ આય, મને આવે છે ને મગજ જાય છે. નકરા ગઢારના ઘર કરે શરમ નથી થતી. એ ગઢી તું છો, ઘમ ઘમ તો ઢીકો નાખીશ ને એટલે ઉલ્લી ના આથી આમ કરીને ઓલું મંદિર દેખાય ને એની ધજા ઉપર પડીશ. હવે એ તો આને ગમ ગમ તો ઠીકો ફાવે છે હો લાઈ દાખ્યો તું ગમ ગમ તો ઠીકો જવા દે આ બાપા આ ભૂરી તું વઈ ગઈ ને તાવડિયા મંજૂરી મને આવી નહીં કે મારી બેન વેફર આવીને તમારે વેહવાળ કરવું એમ કહી માયરું મને એવું કહેતી હતી કોણ? એવા આવતી હતી એવું કરવા અહીંયા. એલા મને દયા આવતી હતી તારા ઘરવાળા ઉપર. એકલો ઘડીક રોવે ને ઘડીક વાસણ ઉટકે ને તે મેં કીધું એમાં થઈ હોય જો. એ તમે હાથે બેન અમારા ગામમાં 7 જણા ઉપર નહીં પણ એમાંથી 4 જણા ઉપર દયા ખાઈ લીધી. હવે કોઈ ઉપર દયા ખાવાની જરૂર નથી. આની ઉપર ખાધી ને તે દયા આટલું બહુ છે. તું તારું કરને હાલી ઉપડી છો તે. આને કહી દો ને એલા 55 વર્ષના અરે વેહવાળ કર્યું હોય ને લગ્ન કર્યા ને પછી બહુ બોલાય નહીં શરમ લાગવી જોઈએ પછી શરમાઈ ના મોઢું આમ નીચે રાખીને હાલવું જોઈએ હો ગામમાં. મોઢામાં ઝીબડો ભરાય. એય તું નકતી ના બાઈ થાને લબ લબાટી કરતો નકર ઘમ ઘમ તો ઢીકો આવા દેસ ને તો હમણાં ઉલ્લી નામ દડી જાયસ. આ ઠીકો મારી લે હો આમને કહેતી નહીં હો તું કાઈ. આ તારા વરને કે આમ જો આમ 70 વર્ષના ડોહો તેમાં. હા ખોટા બોલા બે ખોટા બોલા તે તારો વરન્યા કઈ હારો નથી. નજર નાખતો તો મારી ઉપર. એ તું આવતી હતી દૂધ લેવા જાય ને છાસ લેવા જાય વાતું કરવા. એ તારે બેહું તું ઘરમાં અમાર કોઈ નહીં. એ મારે કાઈ ઘરમાં નહોતું બેહું. હું દૂધ લેવા જામ સાસ લેવા જામ તો વાહે વાહે અલે આ કરવા આવ્યા કરો ને તમારું માટલું લઈને વાતા પડો હોય તો હાતે લઈ જાશું તે. શરમ કર શરમ. ગામમાં ઓલા બધા તારી કેવી વાતું કરો ઓલા માસીન બધાયને ખબર છે પૂછી લે જા ભાભીને ને બધાયને પૂછો ગામમાં તારી કેવી વાતું થાય. તારી વાતું નત કરતું હટી કોઈ. જા, એક જીકો હટ. 70 વર્ષના ડોહાન પડીને બેઠી. તે તારી કઈ ઓછી નથી કરતા. બાપના ઘરે 3 મહિના સુધી રે રિહામણા કરે હાલી નીકળી છો તે. બોલતાય નતા આવડતું. કરલે પેલા પછી તમે વેતા પડો ને બે વેતા પડો ને એકને કાઢ્યો છે તો બીજા આવ્યા એક જીકો માર આય, મારો મગજ જાય છે. ગરમ થઈ ગયું છે હટી જા જાય છે મગજ હવે હજી જાય છે મગજ. જાય છે મગજ હજી જાય છે મગજ હજી. આને કહી દો ને આલા. ગમ ગમ તો ઠીકો જવા દે આપણે જો ના ખરો પેલા હટી જા કાઢી જા તમે તો હું જોવો છો મારો ને. નહીં વાંદરા રોખા. આમ કાક આમ મને વાંદરો કીધો એના વનને વાંદરો. એને આ વાજી કીધો નહીં ભાઈ એ વાજી મૂકી દે તો મને મારો છો મને મારો. જો મને ભાઈ એકલા બદલા દીધા વાત કહું આમ ભઈ તો. એકલા બદલા ઈ તને નો આમ ફાવવા દે બસ એલા તેરી વાળું સંપલ માર્યું એલા મને માર્યું ઉભી રે 900 વાળું સંપલ મારી તો 900 940 વાળું. તમને મારે. મને મંજુ ફરફર તો ગમ ગમ તો ઠીક હટી જા આય સમજાઈ દેશે આને નકર હમણાં સોટલો ખેહી વાળીશ. હવે કરવા આવ્યા ઈ કરો ને લપસપ બંધ કરો અને ગોળો લઈને હાલતી ના થાવ. અડી તો જોવો ગોળો કોકના સંખલા ખેડવી નાખું એલા ગોળો નો લ્યો તો કાઈ નહીં. મારું સપલું તો લઈ લ્યો. હા જો આ પડ્યું ઉભે કે પગે લાગતો મને પગે લાગે લે પગે લાગવા બીજો ઈ કે મને પગે લાગ મે એમ કે માઈ ગયો સપલું. હાલો ડોલ લઈને ભાગવી. કઈ ડોલ આયા મારી ડોલ છે ઈ. એલા આ ઘોડાને શું કરવો તો આપણે? આ ગારાનું મૂકીને તીનનું લઈને વી ગયા તમે બાંધવામાંથી ઊંચા નથી આવતા. પણ તે ઉપર લીધો હું તો હા બોલતો છો તમને માર ખવડાવતા હતા તમે બાંધા નહીં ન્યા. આ ગોળો કોણ મૂકી ગયો મનસુખ તો આપણે ઘરે ઈ જાય તો એટલે આ ઈ આવ્યો છો કઈ ખળી કરતો કરતો મૂકીને જોઈ ગયો ને ઈ અમથી અમથા આપણે ઘરે આટો મારવા આવ્યો તો ખબર છે ને? આપણને મંજુને ને કેશવને બદાડવા હાટું હા ઈ હાચું તમારું. હાલ તો ગામમાં જઈ મનસુખિયા મારો હારો લઈ લેવા દે ગોળો ભાઈ ભાઈ બાકી આંબામાં મોર આવ્યો છે ઓ ભૂકા કાઢી નાખે એવો સમજો બાબુ દાદા આ વખતે આંબામાં સીઝન એવી લેવી છે કે મોરને જો કોઈ ખેરવે ને તો હું એને ખંખેરી નાખું હો એ તમારી હાચી વાત. આ લે લે આ વખતે ધીંગા આંબો ફૂટ્યો બહુ હારો. 1 નંબર. આ વખતે 10 ના 12,000 કદાચ નાણ દાદા કે ને તોય દઈ દેવા છે બાકી આંબો જવા નથી દેવો. હા અને આ તમે બે તમારી બેઠક ફેરવજો આ બે હતા ને કાલથી. એ ભૂરાભાઈ બેઠક ફેરવાની વાત જ ન કરતા હો. અરે ફેરવી પડે. આ દર વર્ષે હું આંબો રાખો સૌ અને ઓણે રાખવાનો સૌ. હવે એ આંબો નાનભાઈ નો રાખી લીધો હે તો અને તમારે રહેવું હોય ને તો તમે એને ઢીંગો બે રહ્યો દાડીએ
પસા રૂપિયા દાડી આપીશ અને જે કેરી ઉતરે ને એની ગામમાં ફેરી મારીને વેચજો. હાલો લે ધીંગા, આ તો આપણને કામે રાખવાની વાત કરે છે. એ મંજુ, આ જો તારા બાપા બેઠા. લે બાપા તમે લે આય બટા, બે હે બાપા તમે આંબો રાખો હા કીધું લે ને, આ વખતે તમારા ગામમાં હું આંબો રાખું. એ બાપા આ ગામમાં આંબા નો રખાય આ ગામમાં ઘરના માટલાય નથી રહેવા દેતા ઈ આંબાની કેરીઓ હું રહેવા દે અરે હું વાત કરે છો બટા તું? હા લે અરે સોરના દીકરા છે. કોણ સોરી ગયું પણ ઈ તો ચો. ઓલા વાલમભાઈ, ઓલા આ જુઓ, આ ડોહા જુઓ, એના મામા અહીંયા બેઠા. ઈ આ બધા સોર પટ્ટા છે. વાડીમાંથી કોઈના પટ્ટા નથી રહેવા દીધા બાબુ દાદા એ. હાલા વગર નામ નો લેતો જોયો મને તે ક્યારે ભાઈ જોવાના ન હોય, ઉપરથી જ રૂપાળા લાગો. હા આ ભૂરી સોર પટ્ટી, ઓલો વાલમભાઈ સોર પટ્ટો, અને આ વાડીમાંથી પટ્ટા સોરે. બંધા આખો ઘાણ દાસી ગયેલો નહીં હા, કે તું કેમ બટા અહીંયા ડોલ લઈને નીકળે? એમાં એવું છે બાપા ઈ અમારું માટલું સોરીને વઈ જા અને અમે એની ડોલ સોરીને વઈ આવ્યા અમે કાંઈ એટલે બધા હારીના નથી. અમે એની ડોલ કપકાવી લઈને વિયેવા. તમે કેવી ના છો ઈ મને ખબર જ છે. એટલે કેવી ના સેવી આમ તો હારી ના જ છો બટા, પણ લાવ્યા ને તીનની ડોલ હું લાવ્યા? તેલનો ડબ્બો સોરીને વયું વાય. હવે ઈ છે હાવ શીકણી ના. હવે 250 ને 100 ગ્રામ ને 20 ગ્રામ ને 10 રૂપિયાનું 5 રૂપિયાનું તેલ લાવે. એની ઘરે કોઈ દી ડબ્બો હોય ઈ બધું સોરીને ભેગું કરે. હે બોલમાં હું ઘરે નતો ને મારી ડોલ લઈને આવ્યા અને પાછો જેમ ફાવાય એમ બોલે નાખીને લે. કરી નાખી જરું માથું આગળીએ લે એ ડોલ જોયું જોયું આવું કરાય નહીં કેશુભાઈ. વાલમભાઈ ને બાબુ દાદા ને તમારે હારે બહુ ખોટું કર્યું કેવાય. આમાં રણુ દાદા ભોળા પડે બિચારા, કેશુભાઈ ના 2 જણા ભોળા પડે. અરે હું ભાવું ને એમ એકવાર તો માર્યા હા અને આખરે તો માટલું સોરીને વઈ ગયા. નથી દેવું ઈ કે માટલું ધડથી ને તમારે હા ડોલ થઈ. માર્યા ને તમને. હા, હા તો ઈ ભોળા પડે આવડા વાલમભાઈ ની બહુ રાશિ માણસો કેવાય ને ભાઈ. અરે ભોળા હું પડે હમણે એના ઘરે જઈને હોરિયો પાડી દો. વાલમભાઈ હોય કે બાબુ દાદા હોય, આયા સમજો રણુ દાદા ને કાંઈ ફેર ન પડે. હાલો આપણે એને ગોઠવી ગામમાં. હાલો. હાલો એ તારા બાપા ખાટા બોવો. જોવા જામે એવું છે તો પાછો આવતો ને. એ ભૂરાભાઈ મારી હાથે થોડી ખાગઠિયું ફાડી રાખજો, મારા હાથોને જરૂર છે. હા જાવ ગઈ બલ્લા અહીંથી. હવે આવડા ગયા ને ત્યાં આંબો તો મારા ભાગમાં નથી આવ્યો, પણ હારો હોય બધો ખેરતો જાવ. ખાક થી લઈને આથણું કરીને વેચી નાખું. એ ઘડી ઘરે ન હોય ને ક્યાં મારા વાલીડા ચોરી કરીને ભાગી જાય. બોલો લ્યો. હા લાવ્યા જો ડોલ. પણ ઘરે ન હોય ને તો ધ્યાન રખાય. આ ડોલ જો ચોરીને વયા ગયા તા. ઈ લેવા જતા થાય ને. સોરના દીકરા ઉભા રહ્યો ઘડીક. ક્યાં ગયા? ક્યાં ગયા હો? આવી ગયા. ઓય પણ કાંઈક તો એની હાટું વધવા દેવાય ને. આ ડોલ ને માટલું બે લઈને વ્યા આવ્યા. માટલું એમ નથી લીધું હો. માટલાનું અમને ન કહેતા. તો કઈ માટલું છે ને ઉડીન નો આવે એ ચીબલી ચોખ્ખું કહી દઉં છું જોયા વગર બોલતા નહીં હો એકે ચીબલી છો તું હાલી ઉપડી છો તે સોરપટ્ટીના દીકરાઓ કંકુળું તેમાં એ વાલમભાઈ, હવે હાસુ બોલી જાય ને ભાઈ. સોરી હોય તમે તને મારશું નહીં. ભલે સોરી ગયો પણ કહી દે હા ભાઈ સોરાઈ ગયો એમ. હું લેવા નથી જોયું તો નથી જોયું કા ના ના એને હાસુ કહી દેવા દે. રણુદા, હા આ માટલું મેં નથી છોડ્યું. તમારી માના હમ બસ. હે ઓય હવે જો કોઈ કઈ ન બોલતા હોય, વાલમભાઈએ મારી માના હમ ખાધા છે એટલે વાલમભાઈએ છોડ્યું જ ન હોય. અમારા ઘરનું કોઈ ન અડે. મેં હમ કદાચ એટલે. હું અને આ કઈ સમજો વાલમભાઈ ના ઘરના કોઈ નથી અડ્યું તમે. અને આ કઈ માટલું ઉપાડી ન શકે તો પછી વધ્યું કોણ? કોણ વધ્યું? વધ્યું કોણ? આ તોલાળો. હે હે તો હું હા વધ્યો. હા આ સોર્યું ને માટલું સોર્યું ને. આ માલતું આમ આ એમ નો માને કેમ આટલું મેં લીધું એમ? તમને કીધું તો છે વાલમભાઈ માટલું સોર્યું છે ને કેશુભાઈ ને માર્યા છે. તો મેં કીધું વાલમભાઈ આ તોલાળો એમ નો હાસુ માને હો. એને 2 વહામાં નાખું ને તો તે હાસુ માને. કેમ મેં લીધું એમ? માટલું મેં સોર્યું ને વાલમભાઈ. હાસુ બની ગયો. વાહ રણુદા વાહ. બાકી પકડી લીધો હોતી મેં. આને માટલું છોડ્યું એમ. કેમ પણ એમાં કાંઈ ફેર પડે? નો ફેર પડવા દે રણુદા. રણુ દાદો સોર ને પકડી જ લે. અમથો થોડો રણુ દાદો વટથી
વાલમભાઈ તું પણ માટલા ચોરીને કોકના ઘરના માટલા કોકના ઘરે મૂકી આવે છો હા. તો પહેલાથી કહેતો તો કે મેં ચોર્યું એમ એ બાબા ભતી એ મારતી રહે તું એ વાલમભાઈ ઓય વાલમભાઈ આને સને સોરિયું કરતો બંધ કરાવો અને સમજો બધા એક એક ધીકો મારો આમ વાંકો રાખી હાલો વાલમભાઈ જો ગાંડાના કામ નહીં હા. વાંઢાના બીજું કઈ કામ નહીં હવે કોનું માટલું કોઈની વસ્તુ ક્યાંથી મેં ચોરી અને મેં ચોરીને ક્યાં મૂક્યું એ મારે બધું નો ધ્યાન રાખવાનું એ તમારે ધ્યાન રાખવાનું હોય હે હા